તો જે સ્કૂલમાં અત્યારે જે પ્રકારનો માહોલ છે, હોબાળાનો માહોલ છે, અને એક જ તેમની વાત છે કે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે. અને આપણે સાંભળ્યું કે અગાઉ પણ આ પ્રકારે જાણ કરી છે, વિદ્યાર્થીના વાલીઓએ જાણ કરી છે, પરંતુ કોઈપણ પ્રકારનું એક્શન ન લેવામાં આવ્યું. અને અમે મારી રીતે આ મામલાને જે ઉકેલીશું, અમે મારી રીતે સોર્ટ આઉટ કરીશું, આ પ્રકારની વાત કરવામાં આવી છે. કે પછી એવું કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓને એમની રીતે સોર્ટ આઉટ કરવા દો. આ કેવી રીતનું આ જે પ્રકારનું સંચાલન છે એ ચોક્કસથી તેના પર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે મારી સાથે મહેમાન જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સુરતથી આપણી સાથે જોડાયા છે ઉમેશ પંચાલ, વાલી મંડળ પ્રમુખ છે, અને સાથે જ એડવોકેટ પણ છે. સ્વાગત છે ઉમેશભાઈ તમારું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં જે પ્રકારે આ ઘટના બની છે, આપે પણ આ ઘટના સાંભળી. ગઈકાલે ઘટના બની, આજે વિદ્યાર્થીનું મોત થયું અને વાલીઓ ત્યાં ધસી આવ્યા. અત્યાર સુધી જે વિગતો મળી રહી છે કે અગાઉ પણ વાલીઓએ જાણ કરી છે. 3rd સ્ટાન્ડર્ડમાં ભણતો હતો એક જે વાલીનો વિદ્યાર્થી, અને ત્યારે પણ એમણે રજૂઆત કરી હતી, તેમની સાથે થયું હતું, પરંતુ શાળા કોઈ પણ પ્રકારની એક્શન ન લીધી, કોઈ પણ પ્રકારનું ચેકિંગ ન કરવામાં આવ્યું. અને ઉપરથી વાલીઓને ધમકાવે છે, ડરાવે છે કે આના જે વાલી છે તે જેલમાં છે. આ પ્રકારે અગાઉ પણ અને આ રીતે ડરાવવામાં આવે છે. આ કઈ રીતનું સંચાલન છે શાળા દ્વારા? એ પરિવારને સાંત્વન અને એ વિદ્યાર્થીના આત્માને શાંતિ મળે એવી સૌ વાલીઓ વતી પ્રાર્થના છે. અને જે આ વસ્તુ ગઈકાલે બની છે, જે સમાચારના માધ્યમમાં આજે આવી છે, તો ખરેખર અત્યંત ગંભીર બાબત છે. અને મેં જે રીતના સમાચાર વાંચ્યા એ રીતના મને એ પણ ધ્યાને આવ્યું છે કે શાળાને આ બાબતે અવારનવાર વાલીઓએ ફરિયાદ કરી છે, ભલે આ વિદ્યાર્થીની કરી હોય કે અન્ય વિદ્યાર્થીની કરી હોય. તો ચોક્કસ આ એક બાબત શાળાની મોટામાં મોટી બેદરકારી દેખાઈ રહી છે. 7 ડે જે શાળા છે, અગાઉ પણ વિવાદોમાં આવી છે. અને આ શાળાઓ કઈ નાની એવી કોઈ એવી શાળા નથી. આ એક મારા ખ્યાલથી સીબીએસઈ ને આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે. અને 7 ડેની શાળાઓ આખા ભારતની અંદર પ્રસરેલી છે. તો આ એક ખૂબ જ મેનેજમેન્ટની જ બેદરકારી છે. ને આ બાબતે હું એક એડવોકેટ તરીકે પણ એવું કહેવા માંગીશ કે આ એક ગંભીર બાબત છે. અને શાળા તરફ એક બહુ જ સ્ટ્રિક્ટલી, માત્ર મેં હમણાં સાંભળ્યું કે એમની માન્યતા રદ કરવા નહીં, પરંતુ સંચાલકો કે જે મેનેજમેન્ટ કમિટી છે, ટ્રસ્ટી છે, એ લોકો ઉપર પણ આ ગંભીર બેદરકારીના કડક પગલાં લેવા જોઈએ. કારણ કે 1-2 વર્ષ પહેલા પણ ઉત્તર પ્રદેશની અંદર આવી ઘટના બની હતી. એ બાદ જે સેફ્ટીના મેઝરમેન્ટ બહાર પડાયા હતા કે શાળાઓની અંદર અમુક ચકાસણી થવી જોઈએ, તો એ નથી થતી. અને વસ્તુ એ બની રહી છે કે આટલી ફરિયાદ હોવા છતાં શાળાએ શું કર્યું? શાળાએ શું કામ ચકાસણી ના કરી? અને જે રીતના ન્યૂઝમાં વાંચ્યું છે કે એ બાળકને પેટમાં વાગ્યું છે, એ અંદર સીસીટીવીની અંદર આવી રહ્યો છે, તો શાળાએ એને મદદ કરવાની જગ્યાએ હાથ અદ્ધર કરી રહી છે. શાળાઓ એવો જવાબ આપી રહી છે કે આ ઘટના બહાર બની છે. એક માનવતાના ધોરણે પણ એમને એક વસ્તુ જોઈ જોઈએ કે એમને તરત હોસ્પિટલાઇઝ કરવો જોઈએ, મદદ કરવી જોઈએ. અને જે રીતની ઘટના બની છે, ખરેખર શિક્ષણ જગત માટે એક ખૂબ જ ગંભીર ઘટના છે. કારણ કે 8મા ધોરણનો બાળક એટલે જે 13 વર્ષનો બાળક હોય છે, અને એ આજની જે જનરેશન કઈ તરફ જઈ રહી છે એ પણ આપણે વિચારવું જોઈએ. અને સૌ પ્રથમ તો આવી શાળાઓ ઉપર એક કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે એમના ટ્રસ્ટીઓ છે કે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ આની અંદર જણાવવામાં આવે, એમને ચોક્કસ એવી કડક સજા થવી જોઈએ કે જેના કારણે આવી ઘટનાઓ ભવિષ્યની અંદર ના બને. અને સાથે જ જે વાલીઓએ અત્યાર સુધી જણાવ્યું છે કે ગઈકાલે આ ઘટના બની, શાળા એવું કહી રહી છે કે શાળાની બહાર બની છે, સામે જે મેલડી માતાનું મંદિર છે ત્યાં બની છે. પરંતુ જે વાલીઓ છે, અન્ય જે લોકો છે, તે એવું કહી રહ્યા છે કે શાળાના કેમ્પસમાં જ આ ઘટના બની છે. તે વિદ્યાર્થી આવ્યો, પરંતુ તેને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવા સુધી પણ તસ્દી ન લીધી. વાલીઓએ 108 બોલાવી અને તે લઈ ગયા. ઉપરથી જે લોહીના ડાઘ હતા તે સાફ કરવામાં શાળા લાગી ગઈ હતી. આ જે આરોપો લાગી રહ્યા છે, જો આવું છે તો કેટલી મોટી બેદરકારી છે? ચોક્કસ વસ્તુ એ જ કહેવાની છે કે શાળાની બહાર બની છે એટલે એ કઈ તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી. તમારું કેમ્પસ જ તેની સામે હોય છે. અને મેન વસ્તુ તો એ છે કે એ જે બાળકો વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થતો તો શાળાની અંદર કંઈક એ લોકોને ધક્કામુક્કી બાબતે થયો હતો. તો એ વસ્તુ તો જવાબદારી શાળાની છે. શાળાએ શું કામ એ બાબતને સિરિયસ ના લીધી કે બાળકો ઝઘડી રહ્યા છે, એ લોકોને બંનેને બોલાવો, એમને વચ્ચે બોલાવીને વચ્ચેને એમના પેરેન્ટ્સને બોલાવો. તો એની જગ્યાએ એમને એકદમ એ વસ્તુને બહુ બારીકાઈથી જવા દીધી. અને એના જ ગંભીર પરિણામે શાળાની બહાર બની છે. એવું તો પોસિબલ નથી કે કોઈ બાળક છરી લઈને ક્લાસની વચ્ચે આવીને કરે. તો ચોક્કસ એ બાળકે શાળાની બહાર કર્યું છે, પણ એ શાળાનું પ્રાંગણ જ ગણવામાં આવે છે. તમે જુઓ તો શાળાના 100 મીટરના એરિયાની અંદર પણ ડીઓ દ્વારા કહેવામાં આવતું હોય છે કે ત્યાં કોઈ પણ નશાની દુકાનો ના હોય. તો ભલે કેમ્પસની બહાર બની હોય,
પરંતુ આની સંપૂર્ણ જવાબદારી શાળાની બને છે. અને જે રીતના એ બાળક ઘવાયા પછી અંદર જાય છે અને શાળાઓ જે મેનેજમેન્ટ છે એમને આ તો જે ફર્સ્ટ એડ જે ક્વિકલી કઈ રીતના આપવું જોઈએ તો શાળામાંથી શીખવાનું હોય છે. એની જગ્યાએ આ શાળાઓ શું પાઠ આપે છે? આ શાળાઓ તો એવું કહે છે કે નહીં, આવું બને તો તમે આનાથી દૂર ભાગો. આ તો એક બહુ મોટી ગંભીર બેદરકારી છે કે ચલો ઘટના બની ગઈ, પરંતુ એ ઘટના બાદ જે સપોર્ટ રહેવો જોઈએ એ શાળાએ શું કામ ના કર્યો? ત્વરિત તરત આ બાળકને લઈ જતો હોસ્પિટલ, તો આનું બાળકનું મૃત્યુ પણ ના થતે. એટલે 100% આપણે કહી શકીએ કે શાળાની બેદરકારી છે. અને આની અંદર એ બાળકને જુવેનાઇલ એક્ટ પ્રમાણે તો એને આરોપી ગણવો જોઈએ, પણ સાથે શાળાને પણ એટલી ગંભીર બેદરકારી બદલ આરોપી ગણી અને એમની ઉપર એટલી કડક કાર્યવાહી થવી જોઈએ કે આ ઘટના ભલે અમદાવાદની અંદર બની હોય પણ આખા ભારતની અંદર એક સેફટીનું કારણ બન્યું છે અને આવી ઘટના બીજી વાર ના બને એ માટે શાળા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ. અને સાથે જ જ્યારે આવા ગુના બને છે વિદ્યાર્થીઓ ખાસ કરીને, એક સવાલ એ પણ બને કે અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે કઈ તરફ જઈ રહ્યા છે. એક સામાન્ય બાબત હતી, ધક્કા મૂકીની બાબત હતી, બંને વચ્ચે બોલાચાલી થઈ એ વાત હતી, અને તે અત્યારે આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમામ મા બાપ માટે પણ આ એક જે ચેતવણી સમાન કિસ્સો છે કે પોતાના બાળક સાથે સ્કૂલમાં શું થયું છે એની પણ જાણ રાખે. શાળા માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. પરંતુ સવાલ મોટો એ કે અત્યારે આ ખાસ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ છે. સહેજ નાની બાબત બને છે અને તેમાં આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. મિત્રોને બોલાવવામાં આવે છે અને હુમલાઓ કરવામાં આવે છે, એ પણ 8મા ધોરણના 10મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા. ચોક્કસ વિભાઈ, કારણ કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે કોઈ પણ બાળકને હિંમત ક્યાંથી આવતી હોય તો પરિવારમાંથી આવતી હોય છે. તો એ પરિવારને જ્યારે કોઈ પણ પરિવાર આવી કમ્પ્લેન કરી હોય કે તમારું બાળક આ રીતના કરી રહ્યું છે, તો શાળાએ એના માતા પિતાને જાણ નહીં કરી હોય અને કદાચ જાણ કરી છે તો એ જે આ આરોપી બાળક છે એના માતા પિતાની પણ એટલી જ જવાબદારી બને છે, એટલા જ ગુનેગાર બને છે કે એમને ખબર હતી કે પોતાનો છોકરો આ રીતના ગુનાખોરીની કાર્ય બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે, તો એમણે પણ એમની બધી ચકાસણી કરવી જોઈએ. આ છરી જેવી વસ્તુ 8મા ધોરણનો બાળક એટલે 13 વર્ષનો બાળક થયો, આપણને પણ ડર લાગતો હોય છે છરી લઈ જતા. તો આ એક શાળા સાથે વાલીની પણ આટલી જ ગંભીર બેદરકારી છે. અને આજની જનરેશન છે ચોક્કસ આપણે એક આંખ ઉગાડી નાખે એવો કિસ્સો છે. કારણ કે આવા બાળકો કઈ ક્યાંથી શીખી રહ્યા છે? શું આ કઈ સોશિયલ મીડિયાનું દૂષણ છે કે ટેકનોલોજી તરફ આપણે જે AI તરફ જઈ રહ્યા છે કે જેના પોઝિટિવિટીની જગ્યાએ બાળકો શું આવા અમુક મૂવી જોવે છે, ફાઇટિંગ સીન, અમુક આ જે એવા ગુંડાગર્દીના મૂવી જોઈને શું આ રીતના આડા રસ્તે રહી રહ્યા છે? તો આ પણ એક ગંભીરતાનો વિષય છે કે જે સોશિયલ મીડિયાના દૂષણો રૂપી એનું પરિણામ આવા પણ આવી શકે છે કે બાળકો આટલી મોટી ગુનાખોરી તરફ જઈ રહ્યા હોય છે. કોઈને મારી નાખવું એ મારા ખ્યાલથી સૌથી હીન અપરાધ ગણવામાં આવતો હોય છે. તો ખૂબ જ આ ગંભીર વિષય છે. આને માત્ર 1-2 દિવસ માટે નહીં કે કોઈ બાળકને સજા થઈ જાય એટલા માટે નહીં, આને આ બાબતને સરકારે પણ એક SOP તૈયાર કરવી પડશે અને વિચારવું પડશે કે આવી ઘટનાઓ વારંવાર ના બને. અને શું કામ બની રહી છે? બાળકોની માનસિકતા આજના સમયની અંદર પહેલા જેવી કેમ નથી? કોઈ બાળકને જરા પણ ઠપકો વાલી આપે, પેરેન્ટ્સ આપે કે કોઈ વિદ્યાર્થી મજાક કરે તો એને શું કામ ખોટું લાગી જાય છે અને આટલી હદે એ લોકો આગળ વધી જાય છે કે એને મારી નાખવા સુધીના વિચાર કરે છે, મિત્રોને બોલાવે છે. તો ખૂબ જ ગંભીર વિષય છે. આની વિશે આ બાળકને ન્યાય મળે એની સાથે એના આત્માને શાંતિ મળે એની સાથે, પરંતુ આવી ઘટનાઓ ના બને એ માટે સરકારે પણ એક ચિંતન કરવું જોઈએ કે આની માટે શું સરકાર કરી શકે, શું SOP ક્રિએટ કરી શકાય અને બાળકોની અંદર કઈ રીતના આવી માનસિકતાથી એ લોકોને દૂર કરી શકે. એમને ભણતર માટે જે સિરિયસનેસ હોવી જોઈએ એક વધુ આગળ વધે. તો મારા ખ્યાલથી આ મુદ્દો તો ગંભીર છે જ, પરંતુ આની સાથે વાલી, શાળાઓ અને સાથે સરકારની પણ આજે જવાબદારી બને છે કે આવી ઘટનાઓ વારંવાર બીજી વખત ના બને. તો એની માટે આપણે શું કરી શકાય? જી ચોક્કસથી. ઉમેશભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપણી સાથે ભાવિકભાઈ રાજા જોડાયા છે, સામાજિક કાર્યકર છે. એમની પાસે હવે આગળ આપણે વાત કરીએ કે જે પ્રકારે કેટલો ગંભીર મુદ્દો આ ચોક્કસથી કહી શકાય છે. કારણ કે શાળાના વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે ચોક્કસથી સવાલ ઘણા બધા થતા હોય છે. ભાવિકભાઈ, આપ શું કહેશો? અત્યારે જે ઘટના આપે સાંભળી અને સવારે જ્યારે આપણે વાત કરીએ ઉઠીએ તરત આ પ્રકારના સમાચાર આપણને સાંભળવા મળે, ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ઘણા બધા સવાલ થાય અને ઘણી બધી ચિંતા થાય આપણને કે જ્યારે વિદ્યાર્થીઓ આ પ્રકારની ઘટના
ને અંજામ આપતા હોય છે. પણ 8મા ધોરણના વિદ્યાર્થીઓ, 10મા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે પેન ઉપાડવાની હોય છે, તમને ભણવાનું હોય છે, પરંતુ બીજી તરફ શાળાની વાત કરીએ, અગાઉ આવી ઘટનાઓ બની છે, હથિયાર લઈને આવ્યા છે, વાલીઓ જાણ કરે છે, પરંતુ કોઈ જ પ્રકારની એક્શન નથી લેવામાં આવતી. ઉપરથી વાલીઓને ડરાવવામાં આવે છે કે આના ફાધર તો જેલમાં છે, અગાઉ આ પ્રકારના ગુના કરી ચૂક્યા છે, એટલે વાલીઓ ડરી જાય છે અને કોઈ એક્શન નથી લેવામાં આવતા. અને આજે આ ઘટના બની છે. શું આ શાળા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે? જે અત્યારે વાલીઓની માંગ છે કે શાળાની માન્યતા રદ કરવી જોઈએ. જો શાળા ઇન્ફ્લુએન્શિયલ એકદમ હશે તો ચોક્કસપણે એ ખાલી દેખાડવા પૂરતા થોડાક અમુક પગલા લેવામાં આવશે. પણ એના જે મૂળ સુધી જવાની વાત છે એ બાબતે કોઈ ગંભીરતા દાખવાશે એ બાબતે મને સૌથી વધારે શંકા છે. કારણ કે આ બધા મુદ્દા માત્ર શાળા અથવા તો તંત્ર અથવા તો વાલી એટલા પૂરતું સીમિત નથી. આની પાછળ ટીવી ચેનલો, એના ફિલ્મો, જે વેબ સિરીઝ અને જે ઓનલાઈન ગેમિંગ, આ બધાનો પણ એક બહુ અગત્યનો ફાળો હોય છે, જે એક હિંસ્ર પ્રકારનો કહી શકાય એવી માનસિકતા વિદ્યાર્થીઓમાં ફેલાવે છે. એટલે એના પર જ્યાં સુધી રોક ના લાગે ત્યાં સુધી માન લો કે શાળાનો એ અટકાવી દેવાય, પણ એનાથી તો ઉલટાનું એવું થશે કે જે બધા સ્કૂલના બાળકો છે એનું કંઈ વૈકલ્પિક વિચારવું પડે. પણ ચોક્કસપણે શાળાના સંચાલકોને પૂરતી સજા તો થવી જ જોઈએ અને એ રીતના આ બાળકને યોગ્ય ન્યાય પણ મળવો જોઈએ. એ ચોક્કસ. અને સાથે જ જે વાલીઓનો આક્રોશ જે પ્રકારનો છે, શાળામાં તોડફોડ કરવામાં આવી છે, અન્ય જે લોકો છે તે પણ પ્રવેશ્યા હતા, આ રોષને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો છે, ટપલી દાવ તેમના પર કરવામાં આવ્યો છે, અન્ય જે સ્ટાફ છે તેમને માર મારવામાં આવ્યો છે, શાળામાં તોડફોડ તેમણે કરી છે. આ વાલીઓના રોષને અત્યારે આ સિચ્યુએશનમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, આ પરિસ્થિતિમાં કોઈને પણ રોષ આવે એ સ્વાભાવિક છે, પણ આમ છતાં બી હું કહીશ કે વાલીઓએ થોડું ઘણું પોતાના પર સંયમ રાખવો જોઈએ. કારણ કે આફ્ટર ઓલ વાલીઓ જે પ્રકારે વર્તન કરે છે એ પણ વિદ્યાર્થીઓ માટે, એમના પોતાના બાળકો માટે પણ એક એક્ઝામ્પલ રૂપ બને છે. એટલે એ આચાર્ય પર હુમલો કરવો અથવા તો તોડફોડ કરવી એ કોઈ રીતના આપણે યોગ્ય ઠેરવી શકીએ નહીં. જી. અને વાલીઓ માટે વાત કરીએ, ખાસ કરીને તેમના માટે આ કેટલો લાલબત્તી સમાન કિસ્સો, એક ચેતવણી સમાન કિસ્સો આપ માનો છો? કારણ કે એક માતા પિતાએ, પરિવારે પોતાનો એક વહાલસો, એકનો એક દીકરો જ્યારે ગુમાવ્યો છે, ત્યારે તમામ મા બાપ માટે આ કેટલો ચેતવણી સમાન કિસ્સો કહી શકાય કે એમના બાળકો સ્કૂલમાં જઈને શું કરે છે. પહેલાંની આપણે વાત કરીએ, સમય બદલાઈ રહ્યો છે, તેમ તેમ એક વર્તન પણ બદલાઈ રહ્યું છે, જે આપે જણાવ્યું કે કયા કારણો છે ખાસ કરીને એના માટે. તો તમામ મા બાપે ખાસ કરીને હવે શું બાબતની કાળજી રાખવી જોઈએ? અગાઉ ઘણી બધી વખત ચર્ચા કરી છે, પરંતુ આ ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. પરંતુ ખાસ મા બાપે શું ધ્યાન રાખવું જોઈએ, પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ જ અગત્યનું છે કુટુંબો માટે, ખાસ કરીને મા બાપ માટે, કારણ કે મા બાપ એ પ્રાથમિક પ્રેરણા પૂરી પાડતા હોય છે, પ્રાથમિક ટ્રેનિંગ પણ આપતા હોય છે. એટલે મા બાપે ખાસ કરીને, મારું તો એ માનવું છે કે બાળક જ્યાં સુધી પુખ્ત ના થઈ જાય ત્યાં સુધી એને મોબાઈલથી તો દૂર જ રાખવા જોઈએ. અને એ લોકો કોને મળે છે, કેવા મિત્રો કરે છે, એની સાથે કેવી રીતના વ્યવહાર કરે છે, ક્યાં આવે જાય છે, આ બધું પણ ખૂબ પ્રેમથી, જે પહેલા પણ અભણ મા બાપો પણ કરતા હતા, બાળકને શાંતિથી ઘરે પાછા આવે તો એને શાક સુધારતા કે રસોઈ કરતા કરતા પણ મમ્મી પપ્પા પૂછી લેતા હતા કે આજે શું કર્યું, આજે કેવું રહ્યું, કોને મળ્યા, કોની સાથે રમ્યા, આ તે બધું. તો એ બધું જે કન્વર્ઝેશન જે છે એ કન્વર્ઝેશન પણ આજે બંધ થઈ રહ્યું છે. એટલે એ કન્વર્ઝેશન પણ ફરીથી જીવંત કરવાની ખાસ જરૂર છે. મોબાઈલ, જેમ મેં કીધું એમ, ખાસ એને વિદ્યાર્થીને મોબાઈલથી બિલકુલ દૂર રાખવાની જરૂર છે. અને જે શાળા જે પણ કંઈ કરી રહી છે એ બાબતે વાલીઓનું પોતાનો પણ વલણ સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે શાળાએ કીધું અને વિદ્યાર્થીએ એનો અમલ કર્યો એટલા પૂરતું એથી નહીં ચાલે. વાલીઓને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે શાળા સંચાલકો જે પણ કંઈ કરાવી રહ્યા છે એ યોગ્ય છે
કે નહીં એ વિદ્યાર્થીને મદદરૂપ થશે કે ઉલટાનું નુકસાનકારક થશે. તો આ બધી બાબતો વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જી, અને સાથે જ ભાવિકભાઈ, અતિ સંવેદનશીલ એવા વિસ્તારો હોય છે કે જ્યાં બંને કોમના વિદ્યાર્થીઓ હોય છે કે પછી અન્ય બાબતે કોઈ સંવેદનશીલ જગ્યા હોય છે. આ ખોખરાની આપણે વાત કરીએ, આ સિવાય અન્ય એવી જગ્યાએ ઘણી બધી સ્કૂલો છે, ત્યાં ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શાળાએ જે બેગ તપાસવાની કે વિદ્યાર્થીઓ શું લઈને આવે છે, આ બાબતે હવે તમામ સ્કૂલોએ ક્યાંક ને ક્યાંક કાળજી રાખવી જોઈએ. અને આ બાબતે તંત્રએ, જે સરકારે ખાસ કરીને વાત કરીએ, શિક્ષણ વિભાગે વાત કરીએ, તો તે કડક પગલાંની રૂપે શું કરવું જોઈએ? ના, મને લાગે છે કે ખોખરાનો જે બનાવ જે છે એ માત્ર ખાલી આ શાળાકીય બનાવ નથી. આ એક વિચિત્ર માનસિકતાનું એક પ્રદર્શન છે. અને એનું ખાલી શાળાકીય કક્ષાએ અથવા તો વાલી કક્ષાએ એનો ઉકેલ આવશે એવું નથી. એના માટે સરકાર સક્રિય રીતે જે કોમી સૌહાર્દથી માંડીને આપણે બધા એક છીએ એ પ્રકારના વલણ, એ પ્રકારનો મેસેજ આપતા જે કાર્યક્રમો કરવા જોઈએ. અને કોઈ પણ માન લો કે જે પણ કંઈ લાવે પણ એના પ્રત્યે સહિષ્ણુતા દાખવવી જોઈએ, એ પ્રકારનું વલણ અપનાવવું જોઈએ, એવું મારું માનવું છે શિવભાઈ. અને અંતિમ સવાલ છે, આપણે ત્યાંના જે ધારાસભ્યની આપણે વાત કરીએ, અમૂલ ભટ્ટ, વાલીઓ દ્વારા જણાવવામાં આવે છે કે અમૂલ ભટ્ટ અહીંયા આવે તો તંત્ર તરફથી આવી ઘટના જ્યારે બને છે ત્યારે તુરંત શું જવાબદારી બનતી હોય છે? કારણ કે વાલીઓ અત્યારે બોલાવવા પડ્યા છે, એમને કીધું છે, રિક્વેસ્ટ કરી છે કે અમૂલ ભટ્ટ અહીંયા આવે અને સ્થિતિને જુએ. તુરંત એક્શનના રૂપે શું થવું જોઈએ જે નથી થતું આપણા અહીંયા આવી ઘટનાઓ બને છે ત્યારે? તુરંત એક્શન તો જે તે બનાવ ઉપર આધાર રાખે છે, પણ મોટા ભાગે એવું બને છે કે જે તે જગ્યાના જે પ્રતિનિધિ હોય છે એની એક જવાબદારી બનતી હોય છે. જ્યારે બનાવ હાથની બહાર જતો રહે, એ કાબુની બહાર જતો રહે, ત્યારે એ ત્યાંના સ્થાનિક જે બધા પ્રતિનિધિઓ હોય એ જો આવીને મધ્યસ્થી કરે અને એ વ્યવસ્થિત રીતના એનો ઉકેલ લાવે તો મને લાગે છે કે એનો બરાબર રીતના એ થઈ શકે. એટલે એ રીતના વાલીઓની માંગણી મને યોગ્ય લાગે છે કે અમૂલભાઈ આવે અને એનો ઉકેલ શોધે. જી જી, ભાવિકભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ.